ડૉક્ટર ધવલ સાવલિયા યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી વિષયમાં મુખ્ય વિષય જે છે એના માટે આપણે મિશન ચાણક્ય લોન્ચ કર્યું છે અને એમાં આપણે આગળ વધીએ છીએ. અત્યારમાં ટાટની એક્ઝામ જે છે એમાં પણ કામનું છે અને જીપીએસસી ક્લાસ 1-2ની જે ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામમાં ગુજરાતી વિષય છે ડિવાઇસો એ બધામાં કામ આવશે. પણ ટાટની એક્ઝામમાં 2 સંક્ષિપ્તીકરણ પૂછ્યા છે અને એક સંક્ષિપ્તીકરણના 10 માર્ક રાખ્યા છે. એટલે ટાટની એક્ઝામમાં સંક્ષિપ્તીકરણ કેટલા માર્કનું છે? કુલ 20 માર્કનું છે અને 2 સંક્ષિપ્તીકરણ આવશે. તો સંક્ષિપ્તીકરણ કેવી રીતના કરવું જોઈએ, તો આ એક સંક્ષિપ્તીકરણનો હું ટોપિક મૂકું છું. એને આપણે કેવી રીતના લખવાનું છે પછી આના પર આવીએ તો એમાં આપણે આવી રીતના કરવાનું. જો કોઈ પણ સંક્ષિપ્તીકરણ હોય ને એટલે એમાં એનું શીર્ષક ફરજિયાત છે. ઓકે, સંક્ષિપ્તીકરણમાં શીર્ષક ફરજિયાત છે. એટલે કોઈ પણ સંક્ષિપ્તીકરણ પૂછે એટલે એ સંક્ષિપ્તીકરણનો આખો લેખ વાંચો અને એને અનુરૂપ એનું એક શીર્ષક ફરજિયાત છે. અને 2 પેરેગ્રાફમાં આવી રીતના, ધારો કે એક પેરેગ્રાફ 3 સેન્ટેન્સનો બનાવ્યો, બીજો પેરેગ્રાફ 3 સેન્ટેન્સનો બનાવ્યો અને આટલામાં તમારું સંક્ષિપ્તીકરણ પતી જવું જોઈએ. એટલે સંક્ષિપ્તીકરણમાં ખાલી કોઈ પણ વ્યક્તિ જ્યારે તમારું પેપર ચેક કરશે ત્યારે પહેલા આખો પેરેગ્રાફ છે એને અનુરૂપ શીર્ષક લખ્યું છે. જો લખ્યું હશે એટલે તમે અડધી જંગ શીર્ષકમાં જ જીતી જશો. કેમ? કારણ કે એને એવો જ એક પેરેગ્રાફ મૂક્યો હશે કે જેને અર્થ સમજવો જ અઘરો હશે. બાકી જો તમને કોઈ એમ કે આ પેરેગ્રાફમાંથી તમે એનો 3જા ભાગનું કરો તો બધાને ખબર પડે કે 3જા ભાગનું તો હવે 10 સેન્ટેન્સ હોય તો 3 સેન્ટેન્સમાં તમારે પતાવી દેવાનું છે. તો એ બધાને ખબર પડે. તો એક્ઝામિનર આ બધા પેપરોમાં ચેક કરવા ના જાય. એક્ઝામિનર સંક્ષિપ્તીકરણમાં સૌથી વધુ પ્રભાવિત ક્યાંથી થાય? શીર્ષક ઉપરથી. કેમ? કારણ કે આખા પેરેગ્રાફનું શીર્ષક એ વાંચી જાય એટલે એને ખબર પડી જાય કે વિદ્યાર્થી આનો ભાવાર્થ સમજ્યા છે કે નથી સમજ્યા. બાકી આપણે અત્યાર સુધી સંક્ષિપ્તીકરણ કેમ કરતા? તો 10 વાક્ય હોય એમાંથી 1 વાક્ય લીધું, પછી પાછા 3 વાક્ય જવા દીધા, પાછું 3જું વાક્ય લીધું, પાછા 3 વાક્ય જવા દીધા અને 4થું વાક્ય લીધું. એવી રીતના કરીને આપણે સંક્ષિપ્તીકરણ કરતા હતા. પણ આ તમે સિવિલ સર્વિસીસમાં કોઈ એક્ઝામ દઈ રહ્યા છો એટલે એક્ઝામિનર તમારા કરતાં વધુ સ્માર્ટ હશે. તો એટલું યાદ રાખજો, શીર્ષક આકર્ષક હોવું જોઈએ. અને પછી ધારો કે 10 સેન્ટેન્સમાં પેરેગ્રાફ છે કે 12 સેન્ટેન્સમાં પેરેગ્રાફ છે તો તમારે એ પેરેગ્રાફને 4 કે 5 લીટીમાં પતાવી દેવાનો. અને એને બને તો 4 લીટી લખો કે 5 લીટી લખો તો 2 પેરેગ્રાફ જેવી નાની નાની લીટીમાં લખી દેવાનું. અને છેલ્લે જો ઘણા લોકો આવું લખે છે કે શબ્દ, ધારો કે શું કહેવાય 150 શબ્દ હોય તો એમ લખ્યું કે શબ્દ 50, બરાબર? તો આવું લખતા હોય. ઓકે, ગુજરાતીનું પેપર છે એટલે આપણે આમ લખીએ. તો આ ફરજિયાત નથી. આ એક ટ્રેન્ડ ચાલુ છે એટલે બધા વિદ્યાર્થી જનરલી મેન્શન કરતા હોય છે, તમે ટોપરના પેપર જોવો કે વગેરે. બાકી મેં ગુજરાતી વિષય નિષ્ણાત જગદીશ દવે સર સાથે પણ વાત કરી લીધી. બધા સાથે વાત કરીને હું સમજ્યો છું કે ગુજરાતી વિષયમાં સંક્ષિપ્તીકરણમાં નિયમ નથી કે તમને એમ લખ્યું હોય કે 150 શબ્દ છે તો એનો 3જા ભાગનો કરીને મેન્શન કરવું. પણ સરે મને એમ કીધું કે ટ્રેન્ડ ચાલે છે તો કદાચ લખે તો કોઈ ખોટું નથી. પણ 2 વસ્તુ ક્લિયર કટ છે. શીર્ષક જોરદાર હોવું જોઈએ અને ટૂંકું હોવું જોઈએ. અને 12 લીટી હોય તો 3 કે 4 લીટીમાં તમારું સંક્ષિપ્તીકરણ પતી જવું જોઈએ. ચાલો હવે સંક્ષિપ્તીકરણ કેવી રીતના કરવું જોઈએ. ઓકે, હવે જો આપણે આગળ જઈએ. એક ઉદાહરણ આપ્યું છે સંક્ષિપ્તીકરણમાં શું કરવું જોઈએ. જો સંક્ષિપ્તીકરણ હંમેશા એટલું યાદ રાખો, અર્થ વિસ્તારનું ઊંધું સંક્ષિપ્તીકરણ. અર્થ વિસ્તારમાં તમને ઓછું આપ્યું હોય તો એને તમારે ડિટેલ કરવું હોય તો તમે શું કરો? એમાં ઉદાહરણો નાખો, પછી એમાં કોઈ કહેવતો નાખો, એમાં કોઈ બીજા વાક્ય નાખો, પછી એમાં અલંકારિક ભાષાઓ વાપરો. મારે એમ કેવું કે ધવલ હોશિયાર છે, ધવલ એટલો હોશિયાર છે કે જીપીએસસી પાસ કરી નાખે છે. તો અલંકારો મૂકવા માંડ્યા. પછી શું કહેવાય, વાક્યને વિસ્તૃત કરવા માટે તમે ઘણું બધું વસ્તુ મૂકવા માંડ્યા કે જીપીએસસી જેવી અઘરી એક્ઝામ પણ પાસ કરી નાખે છે. નહીં તો ખાલી તમે એમ કરો કે ધવલ જીપીએસસી પાસ થાય છે, દેટ્સ ઇટ. પણ એનો અર્થ વિસ્તાર કરવો હોય તો શું અલંકારિક અને વિશેષણો યુઝ કરીશ ને ક્રિયા વિશેષણો યુઝ કરીશ કે ધવલ જીપીએસસી જેવી કેટલી અઘરી એક્ઝામો પાસ કરી લીધી છે. તો ખાસ યાદ રાખજો, અર્થ વિસ્તારથી ઊંધું. અર્થ વિસ્તારમાં તમારે એનું ડિટેલિંગ કરવા માટે તમે એમાં દ્રષ્ટાંતો નાખશો, વિશેષણો નાખશો, અલંકારો નાખશો, પછી શું કહેવાય સમાસ નાખશો. તો એ જ વસ્તુ જ્યારે આપણે આનું સંક્ષિપ્તીકરણ કરીએ
તો એનો મુખ્ય મુદ્દો પકડી લેવાનો અને એ મુખ્ય મુદ્દાને સાબિત કરવા માટે ઘણા બધા ઉદાહરણો આપ્યા છે, તો એ ઉદાહરણોને આપણે રદ કરી દેવાના. એટલું ક્લિયર? તો જો આ એક પેરેગ્રાફ છે, તો તમારે જો આનું તમારે કરવું હોય ને તો સૌથી પહેલા કામ એ કરવાનું કે ફટાફટ એને વાંચવાની કોશિશ કરવાની. જો આને આપણે વાંચીએ. જો જીવનની પવિત્રતા અને સરળતા માટે સાત્વિકતાનું આગવું મૂલ્ય છે. એટલે એમ કે છે કે ભાઈ સત્વ, રજત્વ અને તત્વ, શું કહેવાય, સત્વ, રજવ અને તમસ, તો એવા ગુણ હોય. તો સાત્વિકતા છે એ જીવનની પવિત્રતા અને સરળતા માટે સાત્વિકતા હોવું જરૂરી છે. જેનું અંતઃકરણ સાત્વિક તે મહાન અને અંતઃકરણને સાત્વિકતા બક્ષનાર તત્વો છે. ઉદાત્ત જીવન મૂલ્યો જેવા કે સત્ય, કરુણા, અહિંસા, ક્ષમા, અપરિગ્રહ, અસ્તે, સ્વાવલંબન, કોઈને અસ્પૃશ્ય ન ગણવો, પરિશ્રમ, પ્રિયતા વગેરે મહાન સદગુણો છે. હવે જોજો આ પછી પાછા એમને કહેતા તમે પીપીટી રીડર છો. હવે આ વસ્તુ તો આપણે વાંચવી જ પડશે ને, પણ આમાંથી હું તમને શું કહેવા માંગુ છું તમે જોજો. એક મૂળ વાક્ય એ છે કે જીવનની પવિત્રતા અને સરળતા માટે સાત્વિકતાનું આગવું મૂલ્ય છે. એટલે જીવનને મારે સરળ કરવું હોય ને પવિત્ર કરવું હોય તો મારે સાત્વિક રહેવું જોઈએ. અને સાત્વિકતા બક્ષનાર તત્વ ક્યાં ક્યાં છે? તો ઘણા બધા તત્વ છે. સત્ય છે, કરુણા છે, અહિંસા છે, ક્ષમા છે, અપરિગ્રહ છે, અસ્તે છે, સ્વાવલંબન છે, કોઈને અસ્પૃશ્ય ન ગણવો, પરિશ્રમ, પ્રિયતા વગેરે મહાન સદગુણો છે. હવે જોજો, હવે આનું સંક્ષિપ્તીકરણનો પોઈન્ટ ચાલુ થાય. જો અહીંથી ધ્યાનથી જોજો. ઓકે, કુદરત કેટલી બધી ક્ષમાશીલ છે ધરતી પર. ઓકે, એટલે કુદરતને ક્ષમાશીલ બતાવે છે, એટલે કે માફ કરનાર. બરાબર? તો પછી જો ધરતી પર થૂકી મળમૂત્ર દ્વારા એને મલિન કરો તોય ધરતી લોકોને દંડતી નથી. એટલે શું? કુદરત કેટલી ક્ષમા આપનારી છે. તમે એમાં મળમૂત્ર નાખો છો, આપણે પશુ છીએ, આપણે માણસ છીએ, આપણે મળમૂત્ર નાખીએ, એમાં થૂકીએ છીએ, તોય આપણે કોઈ દિવસ ધરતી જે છે એ આપણે દંડવા આવતી નથી, એટલે દંડ નથી આપતી. ધરતીની જેમ વૃક્ષો પણ કેટલા બધા ક્ષમાશીલ છે. કાપનાર પણ પર ક્રોધ કરતી નથી. એટલે વૃક્ષોને જે કાપી નાખે છે ને એના પર પણ એ ક્રોધ નથી કરતી. ઉલટાનું આપને ફળ આપે છે, છાંયડો આપે છે. તો વૃક્ષો ક્ષમાશીલતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એટલે જ ક્ષમાને ધર્મ, યજ્ઞ, વેદ, શાસ્ત્રનું ગૌરવ પ્રદાન કરવામાં આવ્યું છે. એટલે શું? ક્ષમાને એટલો મોટો ગુણ કરવામાં આવે છે કે તમે ધર્મ કરો, યજ્ઞ કરો, વેદ વાંચો, શાસ્ત્ર વાંચો, એટલું ગૌરવ પ્રદાન થાય છે જો તમે કોઈને ક્ષમા આપતા હોય ત્યારે. ક્ષમા કાયરોનું સાધન નથી પણ વીરોનું અલંકાર છે. બરાબર? તો ક્ષમા એ કાયરોનું કામ નથી, વીરોનું અલંકાર છે. કેમ? તમારી પાસે દંડ આપવાની શક્તિ હોય અને દંડ ન આપો અને સજા ન કરો તો તેમાં તમારી મર્દાનગી છે. એટલે શું? નબળો વ્યક્તિ હોય અને કોઈને માફ કરી દે તો એ કોઈ ક્ષમા યાચના નથી કરતો, કારણ કે ખબર છે કે સામે માથાભારે વ્યક્તિ છે. હવે એ કોઈ ભૂલ કરે છે તો તમે નિર્બળ છો એટલે તમે એમ કહેશો હું જવા દઉં છું. એ એકચ્યુઅલી તમે એને જવા નથી દેતા, ક્ષમા નથી કરતા, તમે એનાથી ડરો છો. પણ હું રાજા હોઉં અને મારો કોઈ પ્રજાજન કોઈ નુકસાની કરે તો હું એને જવા દઉં તો એને ક્ષમા કહેવાય. કેમ? કારણ કે મારી પાસે તાકાત છે છતાં હું એને માફ કરી દઉં છું. તો એ મર્દાનગીનું નિશાન છે. જેમ કે સાપ, આ ઉદાહરણ કહેવાય. જો સાપ પાસે ઝેર હોય તો તે ક્ષમાશીલ બને, તેમાં તેનું ગૌરવ છે. કેમ? સાપને તમે નુકસાન કરો તો ડંખી જાય તો એ તમે એને નુકસાન કર્યું એટલે એને બદલો લઈ લીધો. પણ એને ઝેર છે, તમે એને નુકસાન કરો તોય તમને ડંખે નહીં તો એને ક્ષમા કરી કે તું જવા દે ભાઈ, તો એનું એ ગૌરવ છે. દાંત વગરનો, ઝેર વગરનો સાપ નમ્રતા અને સરળતા દેખાડે, તેનો અર્થ શું? એટલે ક્લિયર? હવે સાપ હોય એમાં દાંત જ ના હોય, ઝેર ના હોય, પછી કોઈને જવા દે તો એમ નહીં કહેવાનું કે ક્ષમા કરી. કેમ? કારણ કે એની પાસે શક્તિ નથી. બરાબર? ઓકે, માનવ સ્વભાવની મર્યાદા છે પણ ભૂલને યાદ ન રાખવી, ઉદારતાપૂર્વક સમાધાન કરવું એ દિવ્યતા છે. શું કહેવાય? અપમાનિત થયાના કારણે ભૃગુ કોપાવિષ્ટ હતા. તે સમયે વિષ્ણુ સૂતેલા હતા અને ઉશ્કેરાયેલા ભૃગુએ વિષ્ણુની છાતીમાં લાત મારીને જગાડ્યા. ઓકે, તો ભૃગુ છે એ કોપાયમાન થયા અને વિષ્ણુ ભગવાન જે સૂતા હતા એની છાતી પર લાત મારીને એને જગાડ્યા. વિનમ્રથી વિષ્ણુ ભગવાનની આગળ વિશેષણ લાગ્યું. જો વિનમ્રથી તેમને પ્રણામ કરીને પૂછ્યું આપના પગમાં ચોટ તો, ઓકે અહીંયા થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ચોટ તો નથી આવીને. ક્ષમાનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. કેમ? ક્યાં ભૃગુ ઋષિ અને ક્યાં વિષ્ણુ ભગવાન, છતાં ભૃગુ ઋષિએ કોપાયમાન થઈને વિષ્ણુ ભગવાનને પગ મારીને જગાડ્યા
તો વિષ્ણુ ભગવાનને સમર્થ છે, એને દંડ આપી શકતા હતા, છતાં એને સમાયાચના કરી કે કઈ વાંધો નહીં, એનાથી કંઈક ભૂલ થઈ છે. તો ઉલટાનું એમ પૂછે છે કે તમે મને પગ મારો છો, મારું અપમાન નહીં, તમને તો કઈ વાગ્યું નથી ને. તો આ સમા કરી રહ્યા છે. સમા માનવીય ભાવોમાં સર્વશ્રેષ્ઠ છે. જો આ કર્ક પોઈન્ટ છે, આ આખો પેરેગ્રાફનું મૂળ બિંદુ છે. કેમ? કારણ કે જીવનની પવિત્રતા અને સરળતા માટે સાત્વિકતા આગવું ગુણ છે. બરાબર? એટલે આ પોઈન્ટ આવવો જોઈએ કે ભાઈ જીવનની પવિત્રતા અને સરળતા માટે સાત્વિકતા એ આગવું મૂલ્ય છે. અને સાત્વિકતા પ્રાપ્ત કરવા માટે ઘણા બધા મૂલ્યો છે, જેમ કે અહિંસા, સમા, અપરિગ્રહ. તેમાં શ્રેષ્ઠ મૂલ્ય છે સમા. અને સમા કોણ કોણ આપે છે? તો ધરતી સમા આપે છે, વૃક્ષ સમા આપે છે. બરાબર? પછી એક સમર્થ ભગવાન પણ લોકોની ભૂલોને માફ કરે છે, સમા આપે છે. આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો આ માનવીય ભાવોમાં એટલું ક્લિયર. પછી શું લખ્યું છે? દયા અને સમાની સરખામણી કરતા મુનશી પ્રેમચંદજી કહે છે કે દયા એ એવો પ્રવાહ છે જે સમતલ ભૂમિમાં વહેંચે છે, જ્યારે સમા કાંકરા અને ખડકો વચ્ચેથી વહેનારી ધારા છે. ઓકે, એટલે ટૂંકમાં એમ કહેવા માંગે છે કે જો દયા ખાવી અને સમા ખાવી, એમાં જે મુનશીજી કહે છે એમાં આ બેયમાં શ્રેષ્ઠ સમાને બતાવ્યું. કેમ? તો દયાને એમ બતાવ્યું કે સમતલ જમીનમાંથી પસાર થાય એવું છે, જ્યારે સમા જે છે એ કાંકરાની ને વચ્ચેથી પસાર થાય. એટલે શું? દયા એ કોઈ મોટી વસ્તુ નથી, તમે કોઈ પણ વ્યક્તિ ઉપર દયા કરી શકો. પણ ક્ષમા એટલે શું? તમને કોઈએ ઘા માર્યો છે છતાં તમે કોઈને ક્ષમા કરો, એ તો બહુ આકરું છે. બરાબર? તો દયા હર કોઈ વ્યક્તિ કરે. ક્ષમા મર્દ લોકો હોય, મર્દાનગી જે ધરાવતા હોય, જે શૂરવીર હોય, જે ક્ષમા કોઈને આપી શકતા હોય, તો એવી રીતના વાત છે. એટલે પછી લખ્યું છે, શું લખ્યું છે? પણ ક્ષમાનો માર્ગ વક્ર અને કઠણ છે. કેમ? તો આપણે હમણાં જ વાત કરી કે ક્ષમા કાંકરા અને ખડકોની વચ્ચેથી વહેનારી ધારા જેવું છે. એને આ દયાની જેમ નહીં કે બધા જ લોકો દયા કરી શકે. ઓકે, દયા કરે જેમ ક્ષમા બધા ના કરી શકે. એટલે દિવ્યતા, સત્સંગ, આધ્યાત્મિક, સાંસારિક બંને પ્રકારના જીવનમાં દેવી રૂપ રહેલી હોય તે સર્વશ્રેષ્ઠ છે. ઓકે, જો હવે હું તમને આની પીડીએફ મૂકીશ, બરાબર? છતાં હું તમને ખાલી કહું ને એટલું યાદ રાખો કે તમે આખો ટોપિક વાંચો, એમાં તમે એક વસ્તુ ધ્યાનથી જુઓ કે એક વાક્ય એવું છે કે જીવનની પવિત્રતા અને સાત્વિકતા મેળવવા, શું કહેવાય, જીવનની પવિત્રતા અને સરળતા માટે સાત્વિકતા એનું આગવું મૂલ્ય છે. એટલે મારે પવિત્ર થવું હોય, સરળ થવું હોય, તો મારે સાત્વિક થવું પડે. પછી તમારું બીજું સેન્ટેન્સ, સાત્વિક થવા માટે આમાંથી બધા જે ગુણો આપ્યા ને એ બધા નહીં લેવાના, પ્રોમિનન્ટ લેવાના. સત્ય, કરુણા, અહિંસા, સમા જેવા ગુણો હોવા જોઈએ. બીજું વાક્ય થઈ ગયું. ત્રીજું વાક્ય, એમાં સૌથી શ્રેષ્ઠ ગુણ છે સમા. ચોથું વાક્ય એટલે આખું એટલામાં જ બધું પતી જશે. સમા એ કુદરતમાં ધરતી, વૃક્ષ અને સ્વયં ભગવાન જેનું લોકો નુકસાન કરે છે છતાં પણ તેને વળતો પ્રહાર ન કરતા ક્ષમા કરે છે. તો આ કુદરતી ગુણ સમજાવે છે કે તમારે જીવનમાં સાત્વિક બનવું હોય, સરળ બનવું હોય, પવિત્રતા પ્રાપ્ત કરવી હોય, તો તમારો સૌથી શ્રેષ્ઠ ગુણ છે ક્ષમા. તો આ આખા ટોપિકનો શીર્ષક આપણે મુકાય ક્ષમા. બરાબર? તો જ્યારે તમારો એક્ઝામિનર આ પેપર વાંચશે ત્યારે એ ખાલી શીર્ષક જોશે ને ક્ષમા, ત્યાં સુધીમાં એને ખબર પડી જશે કે સંક્ષિપ્તીકરણનો આખો મિનિંગ સમજી ગયો છે. કારણ કે આખો ટોપિક ક્ષમા ઉપરથી છે. કેમ? તો આવું માણસને બનવું છે, એના માટે આવા ગુણો લેવા પડે. એમાં એક ગુણ સૌથી મહાન છે ક્ષમા. કેમ? તો એમાં એક ગુણ એવો બતાવ્યો કે ધરતી છે એના પર તમે થૂકો છો, એના પર તમે મળમૂત્ર ત્યાગ કરો છો તો એ તમને દંડતી નથી. વૃક્ષો ને તમે કાપો છો તોય ફળ આપે છે, છાંયડો આપે છે. તો વૃક્ષ પણ મહાન છે, ધરતી પણ મહાન છે. ભગવાન વિષ્ણુને ભૃગુ ઋષિ પગ મારીને ઉઠાડે છે, છતાં એના પર સક્ષમ છે એને દંડ ફટકારવા માટે, છતાં પણ એ દંડ નથી ફટકારતા, ઉલટાનું એની કેર કરે છે. તો દયા તો લોકો આખું ગામ કરી શકે, ક્ષમા શુરવીર કરી શકે. તો ક્ષમા સૌથી શ્રેષ્ઠ ગુણધર્મ છે. આટલાથી તમારે આખી વાતને પૂરી કરી દેવી જોઈએ. તો સંક્ષિપ્તીકરણ એટલે શું? ઉદાહરણોને કાં તો દૂર કરી નાખવાના, કાં તો ઉદાહરણોને બધાને ભેગું કરીને એક વાક્ય બનાવી દેવાનું. જો ક્ષમા ઉપર વ્યક્તિને સમજાવવા જઈ રહ્યા છે,
એટલા માટે ધરતીનું જે વાક્ય લખ્યું છે એ સમા માટેનું ઉદાહરણ છે. વૃક્ષનું જે વાક્ય લખ્યું છે એ સમા માટેનું ઉદાહરણ છે. ભૃગુ ઋષિ અને વિષ્ણુની જે કથા લખી છે વિષ્ણુ ભગવાનની, એ પણ સમા માટેની એક ઉદાહરણ છે. તો જો આ ઉદાહરણ લખીને તો એને અર્થ વિસ્તાર કર્યો છે, તો એનું સંક્ષિપ્તીકરણ શું કરવાનું? આ બધા ઉદાહરણોને કાં તો ઉડાડી દેવાના, અને ઉડાડવા ન હોય તો એનું સંક્ષિપ્તીકરણ કરી દેવાનું. જેમ કે આમ લખવાનું કે ધરતી, વૃક્ષ અને ભગવાન પણ એના ઉપર થતા નુકસાન કરવા વાળા લોકોને પણ એ સમા યાચના દ્વારા માફ કરે છે. તો સમા એ સૌથી શ્રેષ્ઠ ગુણધર્મ છે જીવનમાં સાત્વિકતા, પવિત્રતા અને સરળતા પ્રાપ્ત કરવા માટે. અને શીર્ષક મારી દીધું સમા, એટલે તમને સાહેબ સારામાં સારા માર્ક મળશે. તો સંક્ષિપ્તીકરણમાં બીજું વસ્તુ શું કરવાની ખબર છે? જો આવા વાક્ય હોય ને, જો આવા વાક્ય હોય, સે ફોર એક્ઝામ્પલ, તે અમારા ઘરમાં ખૂબ કમાણી કરીને આપે છે. તો તમારે એમ લખવાનું કે તે કમાઉ વ્યક્તિ છે. બરાબર? તો શું છે? કમાણી કરીને આપે, તો આ એક મોટો શબ્દ છે. એની જગ્યાએ તમે કમાવ શબ્દ વાપરી લો તો એ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ થયો. તો જ્યારે તમે સંક્ષિપ્તીકરણ કરો છો ત્યારે ખૂબ મોટા વાક્ય હોય તો એને અલંકારનો એવો વિશેષ ઉપયોગ કરો, અથવા સમાસનો ઉપયોગ કરો, અથવા શબ્દ સમૂહનો ઉપયોગ કરીને, શબ્દ સમૂહ માટે એક શબ્દનો ઉપયોગ કરીને એને ખૂબ નાના વાક્યમાં લઈ લેવાનું. જો હું એમ કહું કે તમારે એમ કેવું હોય કે અમિતાભ બચ્ચન ની ઊંચાઈ હિમાલય જેવી છે. તો આ ખૂબ મોટું વાક્ય થયું. અમિતાભ બચ્ચનની ઊંચાઈ હિમાલય જેવી છે. એની જગ્યાએ તમે એમ લખી નાખો કે અમિતાભ ખૂબ ઊંચો છે. બસ. એમાં પછી આવી બધી ઉપમાઓ જે બધું છે એને કાઢી નાખવાનું, અને તમારે આવું લખી નાખવાનું કે ભાઈ અમિતાભ જે છે, અમિતાભ ખૂબ ઊંચો છે. ક્લિયર? તો એમાં આખું વાક્ય આવી જ ગયું છે. જ્યારે આ જ વાતનું જ્યારે હું શું કહેવાય એક્સપાન્ડ કરતો હોય, અર્થ વિસ્તાર, ત્યારે પછી આવા બધા વાક્ય કરવાના હોય. અમિતાભ બચ્ચનની ઊંચાઈ હિમાલય જેવી ઊંચી છે, ને એવા બધા અલંકારિક વર્ડ. ક્લિયર? તો જો સંક્ષિપ્તીકરણને આપણે અહીંયા રાખીએ છીએ. સંક્ષિપ્તીકરણ 2 પૂછાશે. એમાં તમારે ફરજિયાત શીર્ષક લખવાનું છે. શીર્ષક જેટલું નાનું એટલું સારું. ઉતાવળ હોય, પેપરમાં લખવામાં ટાઈમ ઘટે એમ છે, તો પહેલા એટલું યાદ રાખવાનું કે શીર્ષક ફટાફટ પેરેગ્રાફ વાંચીને જે તમને વધુ વખત વર્ડ રિપીટ થતો હોય તો એમ સમજવાનું કે એને આસપાસ એને આખો સંક્ષિપ્તીકરણનો ટોપિક મૂક્યો છે, તો એ પોઈન્ટ લખી દેવાનું. જો એ તમારા લખાણને અનુરૂપ હશે તો સમજી લેવાનું 10 માર્ક હશે તો શીર્ષક જ તમને 3 થી 4 માર્ક મળે એવી વ્યવસ્થા કરી આપશે. ક્લિયર? તો શીર્ષક લખીને 2 થી 4 સેન્ટેન્સમાં તમારે તમારું આખું ડ્રાફ્ટ પૂરું કરી દેવાનું. જય હિન્દ.